ભારતમાં ગેસ સિલિન્ડર બહારથી આવવાથી જે આપણા ભારતમાં અત્યારે નથી આવતું તો 10 દિવસના અંદર ધૂમ મચાઈ નાખી છે। જે ખેડૂત મિત્રો બધા ખેડૂતો અને બીજા હોટલ કે રેસ્ટોરન્ટવાળા પહેલેથી બુક કરાવે છે અને છતાં પણ એમને મળતું નથી અને હોટલ ને રેસ્ટોરન્ટ ધડાધડ બંધ થવા માંડી છે। તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે આજે અમારા અહીંયા બાયોગેસ પ્લાન્ટર લગાવ્યું છે જે અહીંયાથી ગેસ ઉત્પન્ન થાય છે અને એના અંદર ઓર્ગેનિક ખાતર પણ તૈયાર થાય છે। તો ખેડૂત મિત્રો અહીંયાથી આજે ગેસનો જે આ કોગ છે એ અહીંયાથી ચાલુ કરી તો આપણે ગેસથી જે ખાવા બનાવવું હોય છે, જે રાંધણ આપણે રાંધવું હોય છે તે બનાવી શકીએ છીએ અને આના અંદર આપણે ઓર્ગેનિક ખાતર પણ તૈયાર થાય છે। તો હું બધા ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી કરું છું કે આટલી ગેસની જે મહામારી છે જે એના અંદર આપણે ના પડીએ અને આપણા ખેતરના અંદર જે બધા ખેડૂતો હોય છે આવી રીતે ગેસ પ્લાન્ટર જે હોય છે બાયોગેસ પ્લાન્ટર એ વસાવી લો, જેથી કરીને તમારે ઓર્ગેનિક ખેતી પણ કરવા માટે એક ઓર્ગેનિક ખાતર પણ તૈયાર થશે અને રાંધણ રાંધવા માટે આપણે ગેસ પણ તૈયાર થઈ જશે। તો ખેડૂત મિત્રો આપણે આ જે આપણે ગેસના બાટલા પહેલેથી નોંધાવવા પડે છે, ફિક્સ ટાઈમ હોય છે, ટાઈમસર આવતા નથી, તો આપણે એના અંદર એ મહામારીના અંદર આપણે ન પડીએ, એ જફાના અંદર આપણે ન પડીએ એના કરતાં આપણે આવી રીતે એક બાયોગેસ પ્લાન્ટર જે વસાવી દો, જેથી કરીને તમારે પણ આવી રીતે સરળ એક પદ્ધતિ થઈ જશે અને આવી રીતે તમારે પણ હેરાન થવું નહીં પડે। તો ખેડૂત મિત્રો અમે અમારા ખેતરના અંદર જે બાયોગેસ પ્લાન્ટર વસાવ્યું છે જેથી કરીને અમારા ખેતરના અંદર જે અમે ઓર્ગેનિક ખેતી પણ કરીએ છીએ આ ખાતર થ્રુ અને અહીંયાથી અમે ગેસ પણ નીકળીએ છીએ અને એના દ્વારા અમે રાંધણ પણ રાંધીએ છીએ। તો ખેડૂત મિત્રો આ બાયોગેસ પ્લાન્ટ છે જે અમે 24 કલાકના અંદર 2 કલાક ને 30 મિનિટ રેગ્યુલર ચાલુ રાખીને તો પણ ખૂટતો નથી। તો આટલો બધો ગેસ ઉત્પન્ન થાય છે। તો ખેડૂત મિત્રો તમે વિચાર કરો, જે આપણે પેલો બાટલો નોંધાઈએ છીએ તો એ 1 મહિનાના અંદર ચાલે છે, એના પૈસા પણ ભરવા પડે છે। તો આવી રીતે એક ફેરો વસાવી લો, જેથી કરીને તમારે વર્ષો સુધીની શાંતિ થઈ જશે અને રોજનો ગેસ તમે જેટલો વાપરી ન શકો એટલો તો ઉત્પન્ન થાય છે। તો ખેડૂત મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તમને આ ગેસની મહામારીના અંદર જો અમે આવી ટેકનિકલ પદ્ધતિથી ગેસનો ઉપયોગ કરતા હોય તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરીને બીજા પણ ખેડૂત મિત્રો આવી રીતે ટેકનિકલ પદ્ધતિથી ગેસ પણ અપનાવી શકે અને એવી રીતે એ આ જે ગેસની મહામારી છે આપણા ભારતના અંદર જે કે અત્યારે જે ગેસના બાટલા નથી મળતા તો હોટલ ને રેસ્ટોરન્ટ અને જે ઘર વપરાશ માટે પણ જે ગેસના બાટલા યુઝ કરે છે એમને અત્યારે બહુ મહામારી છે કે એ અત્યારે હવે શું કરે, એમના પાસે કોઈ રસ્તો જ નથી। તો આવી રીતે તમે પણ આ જે એક આવી રીતે ટેકનિકલ પદ્ધતિ અપનાવો, જે ખેતરના અંદર જે ખેડૂત મિત્રો રહેતા હોય કે આપણે આની પછી જે ગેસના બાટલાની આપણે કોઈ જફામારી રહે ના અને આપણે આવી રીતે ગેસ ઉત્પન્ન કરીને આપણે આપણું રાંધણ રાંધી શકીએ। તો ખેડૂત મિત્રો તમે પણ આવી રીતે જો ગેસ બનાવવા માગતા હોય ને આવી રીતે ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય તો તમે પણ આવી રીતે એક બાયોગેસ પ્લાન્ટર વસાવી લો, જેથી કરીને તમારા 2 ફાયદા છે, 2 નહીં અઢળક ફાયદા છે। જે ખાતર થ્રુ તો એ આપણી જમીન પણ સારી શુદ્ધ થશે, જમીનની ફળદ્રુપતા પણ વધશે અને એકદમ ઓર્ગેનિક ખાતર તમે યુઝ કરશો તો તમારા જે આપણે ખેતી કરશો એ ખેતીનો જે ભાવ હશે એ બમણો થઈ જશે અને ગેસ તો રોજનો તમને ફ્રીમાં મળે જ છે, જે તમે જેટલો યુઝ નથી કરતા એટલો તો ઉત્પન્ન થાય છે। તો ખેડૂત મિત્રો અમે અમારા ખેતરના અંદર જે આ ઓર્ગેનિક ખાતર નાખીએ છીએ અને ગેસ પણ યુઝ કરીએ છીએ, ગેસ જેટલો અમે યુઝ નથી કરતા એટલો તો ઉત્પન્ન થાય।